હું કહું રંગે બોલો જોરે આ ફરસ પણ ચૂંટણી આવે નજીક જ છે હવે એવું નહીં કેટલી વાર ચૂંટણી પડે હવે નજીક આવી જાય એવું નહીં ત્યાં પણ હવે મોમો થયું જેવું ખબર હવે ચિયા ઉમેદવારો ઉભા થઈ એ તો ખબર નહીં આપણને તો પેલી વાર ફોર્મ કોણ ભરવાનું એ તો ખબર જ નહીં કોઈ ખબર જ નહીં હવે શું કરવાનું એવું હે ને એવું નહીં ટરાઈ ખાવાનું છે આપણે બેને સરપંચ ચૂંટણીમાં મજા આવે ને મજા એટલે ચવાણો બવાણો બે મકાઈ હોરવાના બે સાઈડ દુકાને જઈએ હા તો ખાઈએ ખરા પેલા જોરે હું લઈ આવજો કે સુરભાઈ તમે દુકાનમાં બોલ મજા હા મજા બોલો કેટલા હેડ્યા દુકાને આવ્યા હતા દુકાને ચોકડા આવ્યા દુકાને આવી હતા કોને આવું છો તો ખવડાવો તો ખાઈએ વિડીયો લેવી લઈ જતો વિડીયો ને નાસ્તો લઈ ચોકન હાલો તો લઈએ કે ટેણી વિડીયો ને ચાલ પછી બે પછી લઈ લાવીએ કે એક નહીં પછી આપણે તો પછી હજો તમારા માટે સર બધું આપજો કમાણું કરા માટે સુરભાઈ ફોર્મમાં અહીંયા લાગ્યો ભાઈ આપણે સરપંચની ચૂંટણી આવે આપણે કોણ ફોર્મ ભરવાનું હોય સરપંચની ચૂંટણી આવે કેવું ભાઈ ખબર હા જો તમે બધા રાજી હોય હા તો ભગવાને આપણે તો ઘણું બધું આલ્યું બરાબર હા તમે બધા રાજી હોય તો આપણી ઈચ્છા હા કે ભાઈ આ વખત આપણે ફોર્મ ભરીએ અને ગામની દિશા બદલી નાખો ઓહો સુરભાઈ ઉભા રહી એમ ને અમે તો રાજી જ છીએ આખું ગામ તૈયાર થાય બધા ભાઈઓ કુટુંબમાં ભેગા થાય આપણે બધા કુટુંબ ભેગું કરશું પછી આખો મહેલો ભેગો કરશે આખું ગામ ભેગું કરશું બરાબર ગામ વાળા એગ્રી હશે કે ભાઈ તમે ઉભા રહો તો આપણે તૈયાર છીએ બરાબર તમારો સપોર્ટ જોશે ફૂલ સપોર્ટ છે અમારો ફૂલે ફૂલ સપોર્ટ જુઓ 50% આપણે ઓલરેડી સુખી છીએ ને આપણે કોઈ ભગવાને બધી કમ્પ્લીટ ગાહો દલાલી આલી હોય પણ મારો સિદ્ધાંત છે કે ભાઈ આપણે સરપંચની ચૂંટણી લડવાનું એક જ કારણ કે આપણા ગામનો સર્વાંગી વિકાસ થાય કોઈ યુવાન બેરોજગાર ના રહે અને કોઈ મહિલા કોઈ એને રોજગારી ના મળતી હોય આપણે એના પ્રયત્નો કરવા કે રોજગારી મળે ગામમાં આરસીસી રોડ હોય સીસીટીવી કેમેરા હોય ગામના ગોદરે સરસ મજાની લાઇબ્રેરી હોય અને કોઈ પણ ગામનું યુવાન બેરોજગાર ના રહે તો કોઈ પણ ભોગે ભલે આપણે સરકારી ઘરમાં સરકારી નોકરી તો બહુ એટલું બધું નહીં કહેતા પણ પ્રાઇવેટ નોકરીમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ હોય એમાં આપણે પ્રોસેસ કરીને નવયુવાન આપણે નોકરી લગાવશું તો મારો તો એક જ સિદ્ધાંત છે કે તમે બધા સાથ અને સહકાર આવતા હોય તો આપણે મેદાનમાં લડી નાખીએ એવું નહીં આટલું બધું કરી તો ફૂલ સપોર્ટ દો ને અમારો તો લડી રાખવાની બહુ વળી ના હોય પછી એવું કે તમારો સાથ અને સહકાર હશે તો આપણે સરપંચમાં ફોર્મ ભરશું અમારો તો ફૂલ સપોર્ટ અને એક વાત બીજી મળી કહું ખબર પેલું ચક્રી ના રોમો તૈયાર થયો હા રોમોજી તો પહેલા નથી કીધું કે તારા ગામમાં કોઈ ક્રેડિટ નહીં તારા ફૂંચી ખાવા દોણાય નહીં અને એટલે તું ખોટા ફોર્મ ભરીને પેલું કરી પણ એને એમ કેવું કે જો બિન હરી તો કે તમે કદી ના થવાનું તારે એવી ઈચ્છા હોય તો બસ આપણે લડી નાખીએ અને લડવા જેવું કે આપણે ભેગું કરીએ ગોમ મહેલો ભેગું કરીએ અને મહેલામાં બધાને કહીએ કે ભાઈ તમે સાથ અને સહકાર આલતા હોય તો આ રણમંગો રણભૂમિમાં ઉતરવા માટે સહી થવા માટે તૈયાર ગોમ માટે શું કેવું બરોબર તો તમે ના હોય ને તો સવારે વાત આવી ચગાવો તો ભાઈ આપણે સુરભાઈ મેદાનમાં આવવા માટે તૈયાર છે મેલ્લે બધું વાતો ફેલાઈ જો કે ભાઈ આપણો ઉમેદવાર તૈયાર છે પણ ગોમો ગમે આવતો લણ જો તમારા જેવા બે વડીલો હોય મારા હંગાથી ભલે તમે આના રે પણ તમે મારા સપોર્ટર ખરો મારા હગા ખરા સપોર્ટ કરવાનો ફૂલ આપણે કોઈ વાતમાં કોઈ બાકી રાખવાનું નહીં બચ્ચે બધું આપણે ઉતારવાનું બરાબર આપણા ઘેર જ તમારા ઘેર બધું હેન્ડલ તમારો બધું ટનાટન કરવાનું આપણે નગીરે કચાસ રાખવાની નહીં બરોબર તો તમે વિડીયો પીવો ને જે જોવો એને ભાઈ આર્યા ગમે આવે ને નોમું પાડજે આજથી જે જોવે હોય લઈ જવાનું કશો બરાબર આપણે મોખાની દુકાને જે જોવે વસ્તુ મળી રહે હોય XYZ બધું તો તમામ પ્રકારની ચીજ વસ્તુ મળશે જે જોવે મારું નામ લઈ જવાનું બરોબર ખાલી પ્રચારમાં લગીર કમી ના રવી જોવે લગીરે ના રે શું કેવું આખા ગામમાં પેલા છે કાલ તો ગમે થાય આપણે જીતવાનું ને જીત્યા વગર મિલવાનું નહીં શું કીધું તમે સપોર્ટ માં રહેજો આખું ગોમ હલાઈ નાખશે આપણે એવું કીધું પોતવામાં વસ્તી વાતો કરવી જોવો કે ના ભાઈ આ તો ટાઈગર અને આખું ગોમ ની દિશા બદલી નાખે તો તમે ફટાફટ જોવો અને ત્યાં ચગાવો એટલી કડા હું આવું અને બધા ભાઈઓ ભેગા થવા તો કે મને ફોન કરો પછી હું 80 આવી જાઉં સારું આવજો અને તમે તાર જે વસ્તુ જોવો હોય લઈ જવાની શું કીધું ફૂલ સપોર્ટ ફૂલ કરવાનું આપણે જોવામાં આવે આપણે એને જળ મૂર્તિ તોડી જવાના બહુ જંગી ઓર્ડર આપણે જીતવાનું
કોઈ આવું નહીં, કોઈ સૂર્યાભાઈ આગળ કોઈ નહીં આવે. હા તમે તાર એવો પ્રચાર કરવાનો કે એક જ આખા ચાલે. ગામમાં કાલ તો આખા ગામમાં હોવો છે તમારો બરોબર, નહીં. તમે તાર જો આ દુકાન તમારી સમજી લે જે જોવે લઈ જવાનું ચૂંટણી પર તાર જો હા, હા, હા. શું કીધું આ જો હા. તમે કોઈ ઘણા વગર લેવાનું નહીં. આ ગમે થાય રોમો આવે કે આ વખત મન મક્કમ કરી લીધું હોય ચૂંટણીમાં ફોર્મ ભરવાનું એક્સ વાય જે ગમે આવવાનો એટલો બધો પ્રચાર કરો ને ગામમાં એવું રોનક લાવી દેવે ને તે આજુબાજુ પાકોળમાં ખબર પડે ના કે મારો બધો બંકો હતો કે સરપંચ જબરજસ્ત આખી દિશા બદલી નાખી. હવે મારા ના હોય ને તો પેલા બીજા આગેવાનને ફોન કરવો પડશે. આગેવાનને ફોન કર્યો, હાલો આગેવાન કેટલા હતા ઘેર છો? જો આપણે હું તમારા ઘેર આવું ચૂંટણી આવી નજીક ને બધે ગોમે બધા ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયો હોય ને પ્રચાર ચાલુ થઈ ગયો ને આપણે એવું ઊંઘીએ તો પછી આપણો નંબર ચાણ આવશે. તમે ઘેર રહો બી હાલ જ 80 તમારે ઘેર આવું બરાબર. કોઈ પણ ભોગે આપણે ચૂંટણી લડવાની છે ને કોઈ પણ ભોગે જીતવાનું છે ભલે ગમે આખું પાછું થાય પણ મિલવાનું નહીં. એ પેલો રોમલો અમુક રોમો નહીં રોમા તો આપણે તો પેલું ભર્યા વગર મિલવાનું. તમે ઘેર રહો હું આવું ખેડું. બાઇક કેટલો બધા પડે હું લઈ જાઉં ના હેડીને જવાય બાઇક લઈને નહીં જાઉં. એ જો શાલ મેળવામાં આવશે નહીં ગમે થાય ચૂંટણી લડ્યા વગર મેળવાનું નહીં. ગમે એક છોકરો કેવું વફડો સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરું હું પગ પોની પાછી રાખવાની નહીં. તમારા ઘરનો જેવણ કહી દેવાનું કે આપણે સુરામાં ફોર્મ ભરે તો સુરા પર જ વોટ હાલવાનું. અને ખાલી તમે એક વાર મન જીતાડો જો ગોમની દિશાના બદલી નાખું તો મને કહેજો તમે. અને તમારે તો ગમે કોમ હોય ને અડધી રાતે ખાલી મિસ કોલ મારવાનો ફોન બોન નહીં. મિસ કોલ મારશો ને હું તરત સાયકલ લઈને તમારા ઘેર આવી ગયો. સાયકલ લઈ બાઇક નહીં બધા બાઇક લઈને આવ્યા બંકો સાયકલ લઈને આવશે. તમારે ગમે કોમ હશે ને ગમે દવાખાનું આવ્યું છે ગમે ત્યાં બહાર જવાનું છે તો તમારી સેવામાં હું ચોક્કસ હાજરી આલ્યો અને તમે પ્રચાર કરવાનો મારો છોકરા માટે આપણે કદી પગ પોની રાખવાની નહીં. જો હું જીત્યો ને એટલે ભવની પેલા ગામમાં બનશે લાઇબ્રેરી. જે બેરોજગાર છોકરા છે ને ઇવન તરત મેહોણા નોકરી રોજગારી મળી જા. તમારા લગીરે ઊની વોટ નહીં આવે અને મારા જેવું સરપંચ બીજો કોઈ ન કોમ કરે કે એટલે તમારા બધાને કહેવાનું કે આપણે ભાઈ સુરોબા ભણેલા છે અને ઉમેદવાર હારે તો એને જ વોટ આલો. શું કીધું હારું વડો અને તમારે જે જો આપણો પૈસાની તો વાત કરી હોમાં પેલી દુકાન રહી ને એ દુકાનમાં નોમું ચાલુ કરી જે તો દુકાનમાં લઈ લે અલ્યા ચવાણું બાવણું બધું અત્યારે તમારા દુકાન છે એવું લઈ આવો છો. તારે છોકરા તમારું નોમ લેજે હાલ દે જા જે જોવે ખાલી પાછું 20 રૂપિયાનું લેજે હાલ વધારે ના લેતો જા જવા દે. ઓ ભાઈ તાર જેટલું દોડવું એટલું દોડી લેજે અને ગમે એટલું જે ઘર વેણો હોય ને વેણી લેજે. ચૂંટણીમાં તો તને લોબો હોટ કર્યા કરે મેળવાનો નહીં. તું આ તો કે આખું ગોમ હું રહ્યો ના રાતે હેડે પ્રચાર કરવા નાનો પાવર આવ્યો એટલે પાવર તો પાવર શું એટલે તો ફોર્મ ભર્યું ચૂંટણી તો આબાય તને ખબર અમારે અને આ વાનો હવે કોઈ શેર મેઠું હાલતું નહીં અને મને આ ઠેકેદાર બનાવ્યો. તું જો હું જોઉં તો છે ચૂંટણી જીતાડી તું ચૂંટણી તો આબાય તાણી આવી એટલે આ ચૂંટણી તો આવી જા તાર જેટલું દોડવું એટલે જો અને હું જીતું ને તો હવની પહેલી તારી જેણી રેત કર્યો. તું હાલ દુકાને કેવો લઈ ખાઈ વાહન પડ્યો જેટલો રાતે ઊંઘવા એટલે ઉમેદવાર ને કોઈ પડે નહીં. આ છકુની ચા ફરી વળ્યા જો કે અમે તો જોઈ ફરી વળ્યા નહીં. તું દુકાને તો અત્યારે તો થઈ જાય. દુકાને તો મારું નોમું ચાલે બધાને કીધું તમે દુકાનથી જે જોવે લઈ લેવાનું. એ તું અમે લેતા યાર તમારે તો નોમ પડશે કશું નહીં હાલે. તું હાલ ધાન ચૂંટણી આબાય પૈસાની વાત કર. ચૂંટણી તો આવશે ચૂંટણીમાં તારા દમ હોય તો લડજે અમારે હોમ હેડ ને ખબર પડે. ચૂંટણી આબાય પછી તારી વાત ચૂંટણી તો તૈયારી જ છે. 20 રૂપિયાનો લાવો આ કશું ટેણીઓ અભર જે જોવે લઈ લેવાનું. દુકાન આપણા ઘરની જ છે. તેલનો ડબ્બો જોવો તો તેલનો ડબ્બો લઈ લેવાનો. મેલવાનો નહીં શાલ આપણે ચૂંટણી જીતવાની જ છે. એવું તું તારા બધા જે ભાઈબંધો કહી દેજો કીધું બધા આપણે તો લુખવાડ છીએ કે તાણ આ તો વાતો બધી તેલનો ડબ્બો પાણી ને પાણી કોઈ પાયું કોમ ફરી ફરી ભાઈ તમે તમારું કામ કરી ખાઓ કે તમારે જેવું ને તમે કોઈ છોકરાને ચોકલેટ ખવડાવવાની ઓગમેન્ટ નહીં લે તમે શું સરપંચ અમારે 1 રૂપિયો ખર્ચો નહીં કરવાનો પણ જીતશું અમે. હા તો સમય પાડાની માં કોઈ પાછી નહીં આવશે એટલે ખબર પડશે. ખબર પડશે કે હાલ નહીં ખબર ખડો ખેલ આવશે એટલે ખબર પડશે. આટલે ગળા કદી કોઈને રકબી ભરે ચા ને સદાવતો ચાલુ છે. સદાવત રોજ 24 કલાક તમે હોટલ ચા ને તમારા ઘેર જ પીતા છે. અમારે તો બધું એ તો બધા વસ્તી ખબર માય કાંગલીઓ
આ સરપંચની ચૂંટણી એટલે દોડમાં આટલી કલાક ચોક સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય ગામનું કોઈ સારું કાર્ય હોય ઈકર તો તમે ચોય દેખાતા નહીં હોતા કે ફાળો હારવાનો હોય એટલે કદી ચોય નોમ ના હોય પણ નેહાનો પ્રોગ્રામ હોય તો કદી ચોય નોમ ના હોય અને સરપંચની ચૂંટણી આવી છે ઉલાળા સાથે દોડે છો કે તમારે લે મોટી આટકો હે તમારે કોઈ વોગમેન્ટ નહીં હું લે ખોટા ક્યાંક પેલા હાલ તું આદરા હે ધંધા તું નહીં હવે ફાળા લખાઈને ઊંધું પડે એમ ચૂંટણી આપવા દે અલ્યા સરપંચ જોડે બધા ફોર્મ નક્કી કરશે કે ચિયો બંકો ચાલે આ તો ભાઈ આનું કરતું સરપંચ જોડે ઈમની પેલા દુકાને નોમું ચાલતું છે પરી નાખાન દુકાન આજુ બાકી સરપંચમાં આવી ગયો સરપંચમાં આવી ગયો નહીં સરપંચમાં તો જીતવાનું છે પછી હારશે ને એટલે થોડા નહીં ચડી રહ્યો. આ કરતા કેટલી ખરમ થાય ને તમે ફરી ઉમેદવારનો કોઈ પડી નહીં રોતાય નહીં આ પોત પછી ગુદામ ઘાલ્યા છે આ પોત પછી ગુદામ ઘાલ્યા છે આમાં તો રૂપિયા ખર્ચો કરવાનો નહીં, ઈમાનદારીથી ચૂંટણી લડવા. હા તમારી ઈમાનદારી અમે જોઈએ સમય આપવા દો આ સોના મારા ઘેર ઊંઘો ને ઘેરના બૈરા ઢીલા થઈ જાય અને આ નેકળો તો બીજી વખત મારા મહેલામાં નેકળો લોબો થઈને ભોય પડ્યો છે આવા ઘેર છે દોડા નહીં જો કે ચૂંટણીના ચા ઉલાળા લઈને ફરી વળ્યા છે અને પેલા એને ખબર નહીં પેલા રખો એટલે એને તો જેની રેત કરીશ આવી આ બાજુ નવી ખેડી ખબર પડે નહીં ઓમ ના જવા દે રસ્તો તમે ભૂલી દઉં ઓટો મારીએ દુકાને ગયા કેમ એમના એમ નમગ્યા હતા ગામમાં રોજ જઈએ અમે દુકાને શું કરતા રહી ગામમાં ફરી રમજો બી અમે યાર કોમ ધંધો કરો પછી આવે હી કે અમારા છોકરા હગો નહીં થતો ઘરમાં રૂપિયો નહીં પછી ચોય મેળ આવે અને એવા જોરે એટલે જોઈ એટલે હગો કરે છે જોરે કરાવે અમાર કરવાનું છે તો મારે કરાવવું છે. તો તમારે હું આગો કરાવતા અને ચૂંટણી આવો આમાં કાંક જોરે એવું કહે છે એકલા આવો કે એવું કયો કીધું તમે યાર ભાઈ બંધ કહેવાય મારું યાર હા આપણા આમાં ચૂંટણીમાં હું ફોર્મ ભરવાનો છું એટલે તારા જોરેનું તારા સંભાળવાનું એ તો કેવું ના પડે યાર તું જોડે રહી. તું એના ભેગું ના જતો રે એમાં તો કેવું ના પડે યાર આપડા ભાઈ ઓળું એવું પડે પેલા હા થોડું પોત પછી વાપરવાનું થાય ને તો વાપરજે કશો વાંધો નહીં શું કીધું કશો તું વાંધો આમ ગમે તે ફરતો હોય, પણ આ ચૂંટણી આવે એટલે તું હાથ પી લેજે નહીં. એ તો કેવું ના પડે જોરે યાર આપણો ખાસ ભાઈ બને યાર નકર આ જીવન બોલવા નહીં દે આપડા ના વાહવા ના કશો અને તું વાંધો ભાઈબંધ આ તો સમય આ કેમ એવો આવશે ને તો સબ ભાઈબંધ સાથ નહીં આવે એટલે તું સમજાવ જેમ કેવું આ ચૂંટણી એ તો કશો વાંધો નહીં શું કીધું પેલા સુરભાઈ ફોર્મ ભરવા ગયા હતા યાર એટલે એ તો સુરભાઈ નું હક ભરતા હાલ દુકાને ભેગા થાય એટલે બીજું કોઈ. આપડા એરે બોલી એટલું જ છે યુવાના વ્યવહાર ચેવા ગમન એ તો મને જી નહીં ખબર હોય. ખબર હે ઓ રંગાઈ, હું વાતો કરો આ યાર જોડે તમે તો. કોઈ નહીં યાર આમ કાં તાન તમે તો અંગા રાખતા આ તો બધી પર્સનલ વાતો હતી અમારે ઘરની ઘરની વાતો હતી. જોરે હો ગયો હોવ કહો, મજા શાંતિ હોવ આપડે આગેવાન તમારે જેવું તો હોય તને અમારે તો હવે આજીવન મેં થોડું આગળ ડગલું ભરવું છે શું આગળ ડગલું? તમારે થોડો સાથ આલો સારું અમુક ભરવું પણ દીધો કહો મને કોઈ ખબર પડે. ફોર્મમાં ફોર્મ ભરવું છે ચૂંટણી આવે એમાં ફોર્મ ભરવાનું અલ્યા, પણ સરપંચમાં યાર અમારા સરપંચમાં વારે આવીને યાર સૂર્યાભાઈ સૂર્યભાઈ હવે સરપંચની ચૂંટણી ભરી તાણા તમને યાદ કરે તાણા બીજા કોઈ હોય તાણા કોણ આવે દોડીને અલ્યા, પણ એવું નહીં ગમે તે પણ યાર અમારા વાહના કહેવાય ઈ. વાહના પણ તમારું પેલું ખબર તમારા છોકરાને ડખો પડ્યો હતો એ વખત તમને નતા આવીને ઉભા રહ્યા તાણા કોણ આવ્યા હતા આ બે આવ્યા હતા એ વાત સાચી પણ અમારું અમે હાલ રંગા સાચું કહેજો તમે હાલ સૂર્યાભાઈ ના કીધું કીધું શું કીધું તમને એમ કહો. તો ચૂંટણીમાં આમને આમ આ ગોમ આખું ઘટાડે ચડાવ્યું વાહનું કરીને કોઈ કોમ કરે એવો હોય ને એને તમે તાર હું મારું નહીં કહેતો પણ કોઈ બીજો ઉમેદવાર માથી સારો હોય ને તો ગોમનું સારું કરે આ ઉમેદવાર ને લાવો તમે ના ના અમે તો ગામનું સારું થાય. અને પેલું આ પૈસામાં પેલા આ ચવાણા પડે કામ અને પેલા પોચ ગોટોમાં વેચાઈ ગયા હોય ને અને બીજું તો હવે મારે કહેવું નહીં સાધુ જોડે સમજોણા એમ તો 20 રૂપિયામાં વેચાઈ જાય ખબર આવું તો આપણે લાલચન લાગ્યો એવું નહીં જોડે તો સમજોણા એમ તો એમ ખબર પડે ગામનું જેટલું સારું થતું તમે હું એમ નહીં કહેતો કે મને પણ મારથી કદાચ સારો ઉમેદવાર હોય ને તો ઈકણો ચાલજો એની ના નહીં હજુ તો ઘણી વાર. રૂપિયા અને વાહનો કરી અને પછી ઈકણ વોટ આલશે ને તો 5 વર્ષ ચો હજુ આપણે જોયા કે ના? તો ભાઈ એમ વિચારવાનું એવું નહીં કે પૈસા પછી કોઈ કોમ ના આવે અમે તો પછી ચૂંટણી
શું કેવું તમારું? એ વાત તો સાચી હો રમજીભાઈ. તાણ. એટલે વિચારીને તમે આ ભાઈના તમારા ભાઈબંધ હે ને પાકો. મારો પાકો ભાઈબંધ છે. તો ભાઈ તાણ તમે તો ભાઈ જેવા હોય એટલે અમે એ તમને વાત દાડે કરી. એ તમારા છોકરાનું ડખો પડે દાડ આ કહેવા આવ્યો ને એટલે અમે અમે તાણ નતા આયા? ના ના અમે તમારો ભાઈબંધ એ તો વખત તરત જોયું ઊભો વાત થઈ કે જાય. અમારો ભાઈ નહીં અમે શું કરવા જઈએ તો હું તમારું શું છોકરાનું શું થત કયો એ વાત તો સાચી. એટલે તમે વિચારજો મેં આ તો ના તમને ના એ તો કહી હું વિચારે ઘણું પછી એ કર્યો તો એનો વધો ના કરશો તમે હું જે હાથું છે ગોમનું હતું બધા સારું થતું છે એના હાલે વોટ ભાઈ એ જ કરવાનું તાર આપણો. એવું નહીં કે તમે તાર ગોમનું પૂંજીને ખાઈ જતા હોય એવું ના હાલા ભાઈ. હા એમ કેવું. જોડે સમજાયો હા, સમજી ગયા. હું તો સમજણો જ છું નહીં રંગાઈ. આજ દાડા હવે એ તાણીએ કદી કોઈના રકેબી ભરી સાહેબ આય નહીં એ વાત તો હવે સાચી. અત્યારે કે કે દુકાને નોમો કરે હવે નોમો કરવા સવાણો દુકાને ફરે. અમારે તારું ખવડાવે કીધું કે- ગોટા ઉતરાય કે દુકાનથી જે લેવું લઈ લેવાનું મન નોમ લઈ લે નામ ચાલે એ તો ગયા હાલ ચૂંટણી આવે એટલે આનું શું હોય તમે અત્યારે તમે એ બધું ખાઓ પછી જાણે કોમ કરવા જાઓ ને એટલે તમે શું કહે ગોટા એમને મફત તો વટ આલ્યો દુકાને ગોટા ખાઈ ગયા ખાઈ હોય, દુકાને જઈ જઈને ખાઈ આવતા તાણો વટ આલ્યો હા? એટલે બધું વિચારજો બીજું કઈ અમે કેવું નહીં. જો રહી સુખીન ચટવાત છે કે ચૂંટણીમાં 1 રૂપિયો ખર્ચવાનો નહીં આ એ ઘેર ચાપવાણી ને એ બધું કરાવશું એ અલગ વસ્તુ છે ચૂંટણી દાડા ઘેર ગોટા બનાવશું. પણ પેલી પોટલ હવે અત્યારે ચૂંટણી આવશે એટલે પોટલ આલી અને પછી વોટ લેવાના પછી મોટું બોલવાનું કે ભાઈ દારૂ બંધ ઓમ નથી પણ પહેલથી તમે આ બધું વળાશ્યું છે. હા? પછી એ રે તમને દબાવ આવી કે તમે તમારે વોટ લેવા તો તાણ તો પોટલીઓ આલી હતી તમે તમારા હાથે અને હવે પોટલીઓ બંધ કરો કરાવ હા પહેલથી તો આપણે કોઈ દાગનારા જ છે તો હાતું એટલે સમજી વિચારીને જો અમે મત ગમે ત્યારે હાલવાનો થાય ને સમજી વિચારીને તમારો એક મતથી તો ઘણું બધું થઈ શકે એક મસ્તી એવું થાય તમને શું હા. ખબર? અમે બધી ખબર એક તો મતથી પછી તો રાખો. આખું ખરી મોટી હારી મોટી જાય ને સરકારો મોટી પડી જાય છે. પડી જાય વાત સાચી. એટલે તમે વિચારજો વાત સાચી. અને તમે હવે હારું સમજાવશો. રમજી બોલ હા? હવે રંગાજી કેવું ના પડે તો જોરાઈને તો ઠીક છે પણ બીજું છે બોમ્બાઈ અને આપણે એવું હોય ને તો 1-2 દાડમાં રાવણાનું ગોઠવીએ હા તો ગોઠવજો હું લઈને આવ્યો બધાને હા હો? રમજી આવજો હા. રમજીભાઈ હા. કમ્પ્લેટ સારી કરી દીધી કમ્પ્લીટ જોરે એ મોની જાય એવું નહીં. લોબડો હો ખર્ચો અને હો ખર્ચો કોઈ દુકાને હાલ ખર્ચો કરાવતો ને હો નોમો કરાવતો એને ખબર અને બધાની હિંમત કેવો ખર્ચો કરે ને તમે તાર સીઝન ખાઈ ખાઈ જાઓ આવો હાલ તો. અમે કદી જિંદગીમાં ખવડાય ને 100 રૂપિયો ધર્માતા વાપર્યો છે ને ના. તે બોને ધર્માતું થઈ જાય એનું હે હા અને આજે આપણે કહી જવાનું તમે તાર ફરી ફરી ખાઈ આવો પણ વળતો તો આ ઉભા વોટ ના. તમારે જો ઠકોણે નાખો નહીં હા, નાખી. તમને ગમે એ નાખજો તમે. હા, હા, બસ આપણે બીજું શું જોવો છે હા. તારે. એટલે રંગાઈ હા. હું કહેતો તો શું કહેતા હતા આપણે વાતું થઈ હતી હાની પહેલા તો હાની પણ 2 સાઈડ પૂંચી ખાવાનું છે બરોબર અને આ તમારા વાહના હું કહી હું કોઈ કશું કે અમે તો રૂપિયો ખર્ચવાનો નહીં આવે હું લેવાનું કયો પૈસા જ નહીં બહુ ખર્ચી આ રીતના તો ઊભું રહેવાતું છે પણ હું શું કરું કે જોરે એટલે પણ તમારે ભાઈઓ છે પણ કોઈ કરીએ તો ભાઈઓને થોડો કોચાવશું એટલે વાપરશી પૈસા યાર એવું તમે સમજતા નહીં જોરે યાર તમે શીખવાડતા નહીં યાર મને આવું શીખવાડો ને તમારે ખાલી ખાવાનું જોર રાખો બરોબર રેડી આ 2 સાઈડ એક સાઈડ હું ચાપું દઉં હા. ફીરથી ગમતો હું આવું અને ફીરથી તમે ગમતી આવો અને તમે બરોબર 2 સાઈડ ખંજેર તમારે લેવાના બરોબર ને ખાલી કોઈ બાતચીત રાખવાની આપણે બરોબર બે હોય. ગીરીને બેહવાની પણ મારા કુટુંબ ના રહે મને એવું કીધું ખબર કહું ચાનું લીધું ચા ચા તો પાણી હું કરું ખબર રોજ જઈને ચા પીતા આવું Daily. આવતા રોજ ચા પી ચાખો બાજુ બધું હા ખાલી હાલો જોરે હું જોતા આવ્યો હા કાલ વાતો હા હા